મૂળ કારણ એનો પાયો મજબૂત છે એટલા માટે તેમ મનુષ્ય જીવનમાં સંસાર ખોટો નથી. સંસાર સ્વયં આ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છો. સંસાર એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. પણ મનુષ્યને જીવનમાં સંસ્કાર ખોટા મળવાથી એનું જીવન બરબાદ થતું હોય છે. એટલે સંસ્કાર ખોટા છે, સંસાર ખોટો નથી. એટલે માનવ ધર્મમાં મનુષ્ય જીવનમાં જ્યારે સંસ્કાર ન મળે, મનુષ્ય કેટલો ગમે તેટલો બુદ્ધિવાળી હોય, ગમે તેટલો ધનવાન હોય, પણ એક દિવસ દુર્ધાની કર્યા વગર રહેતો નથી. એટલે હંમેશના માટે મનુષ્ય જીવનમાં જીવનનો ઘડતર પાયો હોય તો સંસ્કાર. એટલે દરેક મારી માતાઓ, દીકરીઓ અને બહેનોને નમ્ર વિનંતી, બાળકને જન્મ આપો તો જન્મ આપતાની સાથે સંસ્કાર આપવા એ મા બાપની ફરજ છે. બોલીએ સદગુરુ મહારાજ. કેમ કે મનુષ્ય ત્રણ બાબતથી દુઃખી થતો હોય છે. દુઃખી થવાના ત્રણ કારણ હોય છે. એ ત્રણમાંથી એક કારણ મનુષ્ય પાસે હોવાથી મનુષ્ય આખું જીવન બરબાદ કરી નાખતો હોય. એક તો મા બાપ જન્મ આપે અને જન્મ આપ્યા પછી મા બાપનો સંસ્કાર ન મળે તો એનું જીવન ક્યારે બરબાદ થાય એનો કોઈ સમય નથી. કેમ કે કર્ણ રાજાને જન્મ આપ્યો કુંતા માતાએ, પણ સંસ્કાર મા બાપના ન મળવાથી નદીમાં વહેતો મેલ્યો. અને જ્યારે એ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો પછી કૃષ્ણ ભગવાન આવ્યા, દુર્વાસા મુનિ આવ્યા, શુક્રાચાર્ય ગુરુ આવ્યા, દ્રોણ ગુરુ આવ્યા અને વ્યાસ મુનિ આવ્યા, પણ કોઈથી યુદ્ધ અટક્યું નહોતું. એ સંસ્કારનો પ્રભાવ છે. બોલીએ સદગુરુ મહારાજ. એટલા માટે મારી માતાઓ, બહેનો, દીકરીઓને નમ્ર વિનંતી, બાળકને જન્મ આપો. મારા યુવા પેઢીને નમ્ર વિનંતી, બાળક ભલે નાનું હોય પણ પોતાના બાળકને જોતા ફાવે તેવો, ભલે ધર્મ પત્ની હોય, પતિ પત્નીનો સંબંધ હોય, પણ બાળકને જોતે મનને ફાવે તેવો વ્યવહાર ક્યારે ન કરો. આચરણ વિનાનું જ્યારે મનુષ્ય આચરણ જેવું કરશે એવો પરિવાર પણ એ શિક્ષણ મેળવશે. એટલે હંમેશના માટે સાચા સંસ્કાર આપવાની જરૂર છે. એક બાજુ 100 શિક્ષક ભણાવતા હોય, 100 માસ્તર શિક્ષણ આપતા હોય, એક બાળકને 100 માસ્તર ભણાવે અને એક બાજુ એક જનેતાનું શિક્ષણ 100 માસ્તર કરતો વધારાનું છે. નારી તું નારાયણી, નારી રતનની ખોન, નારી થકી આ નર નિવજ્યા, નારી જગતમાં મહાન, નારી નમાવે દેવને, નારી અપાવે નારીથી સંસાર શોભે, નારી ઘરની લાજ. પણ જ્યારે નારી નાગરનું સ્વરૂપ ધરે તો એ ડંખને કોઈ વારી શકવાવાળો ઉત્પન્ન થયો નથી. કેમ કે એ ડંખ, નારીનો ડંખ જ્યારે આશારામ બાપુને મળ્યો ને આખી જિંદગી જેલમાં રહેવાનો છે. કોઈની તાકાત નથી એને બહાર કાઢી શકે. એ સ્ત્રીની તાકાત છે. એટલે મારી માતાઓને નમ્ર વિનંતી કે બને જ ત્યાં સુધી એક બાજુ 100 માસ્તરનું શિક્ષણ કાચું પડે પણ એક જનેતાનું શિક્ષણ 100 માસ્તર કરતે વધારાનું છે. કેમ કે એનો બાપ જ્યારે બાળક સમજનું થાય ત્યારે સંસ્કાર આપી શકે. શિક્ષક ભણવા જાય ત્યારે સંસ્કાર આપી શકે. ગુરુ મહારાજ કંઠી બોધ કરે તો સંસ્કાર આપી શકે. સમાજમાં બેસો થાય ત્યારે સમાજ શિક્ષણ એને આપી શકે શિક્ષણ. પણ જનેતા જ્યારે પોતાના કુખમાં ગર્ભ હોય, સ્ત્રી જ્યારે એની કુખમાં ગર્ભ હોય તો ગર્ભમાંથી સંસ્કાર આપવાની શક્તિ નારી પાસે છે. બોલીએ સદગુરુ મહારાજ. ધારે તો સ્ત્રી ગર્ભમાં બાળક હોય તો એ ગર્ભમાં સંસ્કાર આપવાની શક્તિ નારી પાસે પડી છે. એટલા માટે મારી માતાઓને ખૂબ નમ્ર વિનંતી કે બાળકને શિક્ષણ આપશો તો જ પાછળની જીવનની કળા જીવતે શીખે. નહીં તો જ્યારે એને સંસ્કાર ન મળવાથી જીવન બરબાદ થતો હોય. અને બીજા નંબરમાં કે જ્યારે મા બાપે 25 વર્ષ શિક્ષણ આપ્યું હોય અને 5 દિવસ કોઈ નાદાનની દોસ્તી થઈ જાય, કોઈ કુસંગી મળી જાય ને જો એનો સંગ થઈ જાય તો 10 દિવસની અંદર મા બાપનું 25 વર્ષનું શિક્ષણ દૂર કરી નાખે અને 10 દિવસની અંદર એ અધર્મના પંથે વળી જાય અને એ પોતાનું જીવન બરબાદ કરતો હોય. મા બાપનું ભેગી કરેલી સંપત્તિ ધૂળધોણી કરી નાખતો હોય છે ખોટાની સંગતમાં. એ મોટું સત્સંગ જેવા બનવું હોય એવાની સોબત કરજો. એ મોટું સત્સંગ છે. જેવું બનવું હોય એવાની સાથે સોબત કરજો તો એ મોટું સત્સંગ છે. કેમ કે જો કડવી બોરને એક હિંચ કાશી બોરનો છોડાનો સંગ કરાવે, ભલે એક થળિયું કડવું, આખું ઝાડ કડવું, પણ એક હિંચ છોડું કાશી બોરનો જો પાટો બાંધે અને જો કડવી બોરને જો કાશી બોરો લગાડતું હોય
એ સોબતની અસર છે મારા સાહેબ. દોસ્તીનો સ્વભાવ છે. એ દોસ્તી કરજો, ભાઈબંધ જિંદગીમાં કરતા નહીં. ભાઈબંધ અને દોસ્તમાં જમીન આસમાન જેટલું અંતર છે. ભાઈબંધ જ્યારે ભય એટલે ખતરો, જ્યારે બીક ઊભી થાય, ભાઈબંધ જ્યારે ભય ઊભો કરે અને વેઠવાનો આવે એટલે આપણે ઘેર આવતો બંધ થઈ જાય. તમારી પાસે સગવડ હોય, મણી હોય, તમારી પાસે ખાવા પીવા એને મળે ત્યાં સુધી તમારા સંગમાં રહીને જ્યારે તમારે માર પડે, કદાચ કોઈ ઉપાધિ ઊભી થાય એટલે તમારાથી દૂર થઈ જાય. જિંદગીમાં એવા ભાઈબંધની દોસ્તી જિંદગીમાં કરતા નહીં. અને જ્યારે મિત્ર એને કહેવાય, દોસ્ત એને કહેવાય કે જ્યારે કષ્ટ પડે, આપણા દુઃખની અંદર ભાગ લે અને એની દોસ્તી કરજો, એનો જિંદગીમાં સાથ મૂકતા નહીં. સોબત એવાની કરજો કે જીવનની અંદર આપણને તકલીફ પડે ને જ્યારે ભેગો થાય. દોસ્તીની પરીક્ષા ક્યારે થાય? સંકટ આવે ત્યારે થાય. એટલે મનુષ્ય મા બાપના સંસ્કાર અથવા ખોટાની દોસ્તી કરવામાં જીવન બરબાદ કરે. અને ત્રીજા નંબરમાં કોઈ દીકરી સંસ્કાર વિનાની મળી જાય, લગ્ન કરીને આવે અને એ દીકરી મા બાપના સંસ્કાર વિનાની હોય, એ મહિના બે મહિનાની અંદર આખું ઘર વિખેરી નાખતી હોય. એટલે આ ત્રણ વાતથી મનુષ્ય દુઃખી થતો હોય. એટલે હંમેશના માટે સાચા સંસ્કાર આપવા માટે મારી માતાઓને ખૂબ નમ્ર વિનંતી, આપણે બાળક રોતું હોય અને એ બાળકને આપણે કહીએ કે બાળકને હું રમાડું, પણ એ તદ્દન ખોટી વાત છે. બાળક કોઈથી રમે નહીં, એ એની મહેતે રમતું હોય. બાળકને કોઈ છોનું રાખી શકે નહીં. બાળક એની મહેતે રમતું હોય અને જ્યારે એ બાળક રોવા માંડે એટલે એની માને આપે. એની મા સિવાય બાળકને કોઈ છોનું રાખી શકતું નથી. પણ અત્યારે કોમ્પ્યુટરના જમાનાની અંદર ધર્મદાસ બહુ ફેર પડી ગયો છે. મા બાપથી પણ છોનું રહે એમ નથી બાળક. એ બાળક આખું જગતથી છોનું ના રહે, પણ એ બાળક માથી છોનું રહે. પણ અત્યારે એ બાળક માથી પણ છોનું રહેતું નથી. કેમ કે એ તેજીન ટકોરો ગધેડા ડફનું બતાવે છે મને મોબાઈલ. સાચી વાતો છે. કેમ કે અત્યારની દીકરીઓએ રોતું બાળક છોનું રાખવા માટે ઘર કામની અંદર વિઘ્ન જગાડે. એ